સુરતમાં નાંદેડ વિસ્તારમાં જીવલેણ હુમલા કરનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપી મુઝફ્ફર ચાંદીવાલાની પોલીસે ધરપકડ કરી। ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન દરમિયાન સ્થાનિક લોકોએ પોલીસનું સન્માન પણ કર્યું અને સુરત પોલીસે જિંદાબાદના નારા લગાવ્યા। સુરતના નાંદેડ વિસ્તારમાં જીવલેણ હુમલો કરનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપી મુઝફ્ફર ચાંદીવાલાની પોલીસે ધરપકડ કરી અને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન દરમિયાન સ્થાનિક પોલીસે પોલીસનું સન્માન પણ કર્યું। સુરત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા અને સુરત પોલીસનું એક જ સૂત્ર કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આરોપીની શાન ઠેકાણે લાવી બીજી વાર આવું ગુનો ન કરે તેવી બાહેધરી આપી હતી। મુઝફ્ફર ચાંદીવાલા જે 307નો આરોપી છે અને આજે સીતા 4 રસ્તાથી જે બનાવવાળી જગ્યા છે ત્યાં એનો વરઘોડો કાઢવામાં આવ્યો, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને લોકોને અપીલ છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। જો તમે કાયદો ભંગ કરશો તો તમે જે ભાષાથી તમને સમજણ પડતી હશે એ ભાષામાં તમને લોકોને જવાબ આપવામાં આવશે। આવા જ્યારે લુકાટ હતો વિરુદ્ધમાં કાર્યવાહી થાય ત્યારે લોકો હંમેશા ખુશ થતા હોય છે, જાહેરમાં કાર્યવાહી થાય ત્યારે વધારે ખુશ થતા હોય છે, તો લોકોએ પોતાની ખુશી છે વ્યક્ત કરી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।